મારું નામ છે તારા ત્રિવેદી ભાવનગરથી। આજે આપણે બનાવશું ગુજરાતી ખાંડવી। તો તેના માટે આપણે ચણાનો લોટ લીધો છે, 1 ચમચી આપણે હળદર લીધી છે, નમક આપણા ટેસ્ટ અનુસાર અડધી ચમચી લીધું છે। તમને જો વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો। અને આપણે છાશ લીધી છે। જેટલો ચણાનો લોટ હોય એટલું દહીં લેવાનું। જો દહીં ન નાખો તો તમારે છાશ લેવાની અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ રીતે। આપણે ખાંડવી આજે એકદમ નવી રીતે આપણે બનાવીએ છીએ, ઢોકળિયાની અંદર જ બનાવીએ છીએ। પ્લેટ છે એને ઊંધી કરી લેવાની છે અને આ રીતે આપણે એને ફરતું તેલ લગાવી દેવાનું છે। આપણું જે બેટર છે એ આપણે આ રીતે આમાં સેટ કરી દેવાનું છે। બેટર એકદમ પતલું રાખવાનું છે તો જ ખાંડવી સરસ થશે। આ રીતે આપણે એને સેટ કરી દેવાનું છે ફરતું પતલું પતલું। આ રીતે તમે હાથેથી પણ બેટર સેટ કરી શકો છો। આ રીતે કરશો એટલે એકદમ ફેલાઈ જશે। આ રીતે આપણું એકદમ સરસ પ્લેટમાં આપણું બેટર સેટ થઈ ગયું છે। ખાંડવી જેમ પતલી હશે ને એમ જ સરસ લાગશે। આપણે ઢોકળિયામાં થવા માટે ખાંડવીનું બેટર એકદમ સરસ સેટ થઈ ગયું છે। ખાંડવી તૈયાર છે। હવે આપણે આ પ્લેટને ધીરેથી બહાર કાઢી લેશું। આ રીતે આપણે પ્લેટ બહાર કાઢી લેશું। આપણી ખાંડવી સરસ મજાની તૈયાર છે, એકદમ મસ્ત બની છે, માર્કેટમાં મળે એવી જ। આ રીતે હવે આપણે આને ધીરે ધીરે ગોળ વાળી લેશું। આ રીતે હવે આપણે આને આ રીતે એકદમ સરસથી ગોળ વાળી લેશું સરસ રીતે। એકદમ પતલી અને માર્કેટમાં મળે એટલી સરસ આપણી ખાંડવી તૈયાર છે। આપણી ખાંડવી એકદમ સરસ મજાની તૈયાર છે। હવે આપણે તેના માટે વઘાર તૈયાર કરશું। તો તેના માટે મેં 2 ચમચી તલ લીધા છે, લીલા મરચાં સમારેલા, મીઠો લીમડો લીધો છે અને રાઈ અને તલથી આપણે વઘાર કરશું તેનો। આપણે એના માટે તેલ ગરમ કર્યું છે। ગુજરાતની ફેમસ વસ્તુ છે ખાંડવી। તલ જેમ સરસ હોય ને ઝાઝા હોય એમ સરસ લાગે છે। હિંગ આપણે એડ કરી, થોડીક આપણે ખાંડ એડ કરશું। વઘારની અંદર જ ખાંડ એડ કરશું। ખાંડ તમને પસંદ હોય તો નાખવાની, ના પસંદ હોય તો ન નાખવી। આપણે વઘાર એકદમ સરસ થઈ ગયો છે। આપણે હવે આ વઘાર ધીરે ધીરે આપણી ખાંડવી ઉપર સેટ કરી દઈશું। આ રીતે હવે આપણે આને કોથમીરથી સજાવશું। સરસ મજાની ગુજરાતની ફેમસ ખાંડવી તૈયાર છે। જો અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ બનાવશો।